હાલોલ નગરપાલિકા દ્વારા વેસ્ટ ટુ વેલ્થ થીમ ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા પર્યાવરણના નુકસાનને અટકાવવા આવા વેસ્ટનો વ્યવહારુ જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે તે માટેની એક તંદુરસ્ત હરીફાઈ નગરની 7 હાઈસ્કૂલ વચ્ચે યોજવામાં આવી હતી, જેમાં તમામ શાળાના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા 30 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને 14 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવાના અગ્રહી ગાંધીજીના જન્મદિવસ પૂર્વે તેમજ પર્યાવરણ માટે ઘાતક સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કે જેના વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી કૃતિઓ વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધાનું આયોજન તાલો તેમજ પાલિકાના કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું હતું। આ માટે નગરની 7 ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ 14 જેટલી કૃતિઓ કે જે આવા પર્યાવરણ માટે નુકસાનકારક કચરાના અન્યત્ર ઉપયોગ કરવામાં આવતો હોય તેવી કૃતિઓ મોડ્યુલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। 7 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 30 જેટલા બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરી વેસ્ટ ટુ વેલ્થ કેવી રીતે કરી શકાય તેનું કૃતિઓ દ્વારા નિદર્શન કરાવ્યું હતું। હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, નગરના સ્વચ્છતા એમ્બેસેડર કલ્પનાબેન જોશીપુરા, વડોદરા ઝોન ઓફિસમાંથી પર્યાવરણ ઇજનેર હર્ષદભાઈ અને જુનિયર ટાઉન પ્લાનર તેજગઢવાડાએ બાળકો દ્વારા તંદુરસ્ત પર્યાવરણ માટે રજૂ કરવામાં આવેલી કૃતિઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને શાળાઓ અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતતા આવે તેવા પ્રયાસ કર્યા હતા। ગાંધીજી જે સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા તેના પૂર્વ દિવસે હાલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત હાલોલ શહેરની તમામ સ્કૂલોને તેમની બેસ્ટ એક્ટિવિટી કે જે વેસ્ટ મટીરિયલમાંથી બનાવી હોય અને પર્યાવરણ માટે ઉપયોગી હોય તેમજ ગાર્ડનમાં આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ એ પ્રકારની હોય એવી હરીફાઈનું આપણે એ લોકોને કહેવડાવ્યું હતું સ્કૂલોવાળાને। આથી આજે હાલોલ શહેરની સ્કૂલો પોતાની એન્ટ્રીઓ લઈને અહીંયા આવી છે અને નગરપાલિકા દ્વારા એને જજ કરી અને આવતીકાલે તેનું અવોર્ડ અને ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો છે। આથી સ્વચ્છતાનું મહત્ત્વ બાળકો સમજે અને નાગરિકો જાગૃત થાય તે માટે આ બધી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે।